આજે જોઈએ આપણે વર્ગ વ્યવહારના મહત્વના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા? એનો જવાબ છે નેડ એ ફ્લેન્ડર્સે. મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે આ વર્ગ વ્યવહારનો નેડ એ ફ્લેન્ડર્સનો સિદ્ધાંત મેં અગાઉના લેક્ચરમાં આપેલો છે, જેમની લિંક આ નીચે છે. એટલે તમને હવે પછીના જે પ્રશ્ન આવશે ને એ વિડીયો જોયા પછી તરત તમને આવડી જશે. બરાબર? જો તમને એમ લાગે કે આ પ્રશ્ન સમજાતા નથી તો એકવાર એ વિડીયો જોઈ લેજો. તો ફરી વખત પહેલો પ્રશ્ન, વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા? જવાબ નેડ એ ફ્લેન્ડર્સે. બીજું, ફ્લેન્ડર્સની વર્ગ વ્યવહાર પદ્ધતિમાં કુલ કેટલા ઘટકો છે? એનો જવાબ 10 ઘટકો છે. કેટલા છે? 10 ઘટકો. એ 10 ઘટકોને 3 ભાગ પાડ્યા છે: શિક્ષક, વિદ્યાર્થી અને મૂંઝવણ. આવા કેટલા ભાગ પાડ્યા? 3 ભાગ પાડેલા છે. શિક્ષકની અંદર આવશે, શિક્ષક ટોકની અંદર 7 ઘટક આવશે. વિદ્યાર્થીની ટોકની અંદર 2 ઘટક આવશે અને મૂંઝવણવાળા તબક્કામાં 1 આવશે. એટલે કુલ કેટલા થયા? 10. ત્રીજું, શિક્ષક કથન, જો ટીચર ટોકના કેટલા ઘટકો છે? મેં હમણાં જ વાત કરી, 7 ઘટકો છે. ચોથું, વિદ્યાર્થી કથનના કેટલા ઘટકો છે? તો વિદ્યાર્થી કથનના 2 ઘટક છે. કેટલા છે? 2. પ્રશ્ન પૂછવા, પહેલ કરવી, પ્રશ્ન પૂછવા, પ્રશ્ન જવાબ આપવો અને પહેલ કરવી, એવા 2 ઘટકો છે. પાંચમું, ફ્લેન્ડર્સની પદ્ધતિમાં 10મો ઘટક કયો છે? 10મો ઘટક છે ને મૌન કે મૂંઝવણ છે. છઠ્ઠું, વર્ગમાં શિક્ષક દ્વારા અપાતી સૂચના કયા પ્રકારનું કથન છે? તો જવાબ આવશે પ્રત્યક્ષ શિક્ષક કથન. જો ઓલા શિક્ષકના 7 ઘટક હતા ને, એ 7 ઘટકને પાછા 2 ભાગ પાડ્યા, પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષમાં 4 આવશે અને પ્રત્યક્ષમાં 3 આવશે, એટલે 7 થઈ ગયા ને. એટલે શિક્ષકની અંદર 7 ઘટક આવશે, પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષમાં 4 અને પ્રત્યક્ષમાં 3. તો વર્ગમાં પ્રશ્નો પૂછવા એ કેવું કથન છે? તો યાદ રાખજો, પરોક્ષ કથન છે. આઠમું, વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર કયા ક્રમનું ઘટક છે? વિદ્યાર્થીના લાગણીનો સ્વીકાર એ ઘટક નંબર 1 છે. નવમું, પ્રોત્સાહન આપવું એ કયા પ્રકારનું કથન છે? તો પ્રોત્સાહન આપવું ને એ પરોક્ષ શિક્ષક કથન છે. કયું છે? પરોક્ષ. વર્ગ વ્યવહાર એટલે શું? તો વર્ગમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી આંતરક્રિયા એમને વર્ગ વ્યવહાર કહેવાય. 11, શાબાશ, ખૂબ સરસ, એવા કેવા પ્રકારનું સુદ્રઢક કહેવાય? નો જવાબ હકારાત્મક શાબ્દિક સુદ્રઢક. 12મું, શિક્ષકનું હસવું કે માથું હલાવવું એ કેવું સુદ્રઢક છે? તો એનો જવાબ છે હકારાત્મક. હસવું એટલે હકારાત્મક. જો ગુસ્સો કરવો એ નકારાત્મક છે, અહીં હસવાની વાત છે. એટલે હસવું એ હકારાત્મક અને શબ્દનો ઉપયોગ થતો નથી, એટલે અશાબ્દિક સુદ્રઢક છે. 13મું, વર્ગમાં શિસ્ત જાળવવા માટે સૌથી શ્રેષ્ઠ શું છે? તો વર્ગમાં શિસ્ત જાળવવા માટે સૌથી શ્રેષ્ઠ છે પ્રભાવી અધ્યાપન કાર્ય. કયું? પ્રભાવી અધ્યાપન કાર્ય. 14મું, વર્ગ વ્યવહારનું મુખ્ય ધ્યેય શું છે? તો વર્ગ વ્યવહારનું મુખ્ય ધ્યેય છે અસરકારક શિક્ષણ. કયું આવશે? અસરકારક શિક્ષણ. જો મિત્રો, ટાટ હાઈ સેકન્ડરીવાળા વિદ્યાર્થીઓએ ઘણી ભૂલ કરી છે. વર્ગ વ્યવહારના શૈક્ષણિક મનોવિજ્ઞાનના 40 જેટલા પ્રશ્ન પૂછાણા, જે આવા જ પ્રકારના હતા, કોમ્પ્લિમેન્ટ હતા.
જોડાયેલા હતા. એટલે આવા નાના પ્રશ્ન આવડશે એટલે ઓટોમેટિક જે જૂથમાં પૂછાતા પ્રશ્ન તમને આવડશે. પણ ઓલી પંક્તિ છે ને કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં કંઈ પૈગંબરે સહી નથી કરી, બરાબર? એમ જો વિશ્વાસ હશે તો આવડશે. આ લેક્ચરમાં પણ તમે વિશ્વાસ રાખજો. આગળ જોઈએ. 14મું વખત વર્ગ વ્યવહારનું મુખ્ય ધ્યેય શું છે? તો જવાબ અસરકારક શિક્ષણ. 15 ફ્લેન્ડર્સે વર્ગ વ્યવહારની પદ્ધતિ ક્યારે આપી? એનો જવાબ ઈસવીસન 1959માં. મતલબ કે આપણું ગુજરાત જે અલગ થયું મહારાષ્ટ્રમાંથી એને 1 વર્ષ પહેલાં. આપણે 1960, આ 1959. 16મું શિક્ષક દ્વારા અપાતો ઠપકો કયા ક્રમનું ઘટક છે? શિક્ષક જે ઠપકો આપે છે એ આવશે ઘટક નંબર 7. 17મું વિદ્યાર્થી દ્વારા અપાતો પ્રતિભાવ કયા ક્રમમાં આવે છે? તો જ્યારે વિદ્યાર્થીની ક્રિયા શરૂ થાય એટલે 8 ને 9 યાદ રાખવાનું. એટલે આમાં આવશે 8 આવશે. વિદ્યાર્થી દ્વારા સ્વયં લેવાયેલી પહેલ, જો વિદ્યાર્થી પહેલ કરે તો સ્વયં લેવાયેલી પહેલ કયો ક્રમ છે? એનો જવાબ ઘટક નંબર 9. વર્ગમાં ભણાવાતી વખતે શિક્ષકની દૃષ્ટિ કેવી હોવી જોઈએ? તો જવાબ સમગ્ર વર્ગ પર, કોઈ એક જગ્યાએ નહીં. સ્ટેજ ઉપર આવીને બ્લેકબોર્ડ પર આવીને કોઈ એક પોઝિશન લીધી અને 1-2 ભાગમાં આપણે જોઈએ, એક ભાગમાં કે ભાઈઓ તરફ તો ભાઈઓ તરફ, બહેનો તરફ તો બહેનો તરફ, અને એમાં જ આખો લેક્ચર પૂરો કરવો એવું નહીં. હાલતું ચાલતું રહેવાનું અને એક પહેલેથી છેલ્લે વિદ્યાર્થી સુધી આપણું એક ઉપર વારંવાર નજર કરવી જોઈએ. તો આને સમગ્ર વર્ગ પર કહેવાય. 20મું શિક્ષણની ત્રિધ્રુવી પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય છે? તો શિક્ષણની ત્રિધ્રુવી પ્રક્રિયામાં એક તો શિક્ષક પોતે આવશે, બીજો વિદ્યાર્થી અને ત્રીજો અભ્યાસક્રમ અથવા વાતાવરણ કે આપણે જે કહીએ તે. તો એક ધ્રુવીમાં શિક્ષક હોય, દ્વિધ્રુવી હોય ને એમાં શિક્ષક ને વિદ્યાર્થી હોય. આ યાદ રાખજો. 21મું વર્ગખંડમાં લોકશાહી વાતાવરણ એટલે શું? તો વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની સ્વતંત્રતા એને લોકશાહી વાતાવરણ કહેવાય. બહુ કડક નહીં રાખવાનું. વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો પૂછવા દેવાના. કેમ આપણે ઓનલાઈન લેક્ચર લેતા હોય કોઈ શિક્ષક યુટ્યુબની અંદર, તો ખબર છે ને લાઈવ પ્રશ્ન પૂછતા હોય અને એમના શિક્ષક મસ્ત મજાના એને પરફેક્ટ જવાબ આપવાની કોશિશ કરતા હોય છે. તો બસ એ જ સ્વતંત્રતા આપણે બાળકોને આપવાની હોય, એને લોકશાહી વાતાવરણ કહેવાય. 22મું વર્ગખંડમાં ચક્રીય પ્રત્યાયન ક્યારે થાય છે? તો જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી બંને સક્રિય હોય ત્યારે. યાદ રાખજો, વર્ગખંડમાં ચક્રીય પ્રત્યાયન ક્યારે થાય? તો કે એકલા શિક્ષક નહીં અને એકલા વિદ્યાર્થી નહીં, પણ બંને સક્રિય હોય ને ત્યારે. 23મું અશાબ્દિક પ્રત્યાયન એટલે શું? શબ્દ વગર ઈશારા અને ચહેરાના હાવભાવથી થતું પ્રત્યાયન એને અશાબ્દિક કહેવાય. 24મું વર્ગમાં અવાજ થતો હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? એનો જવાબ થોડી વાર મૌન રહી વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવું જોઈએ. 25મું શ્યામ ફલક પર લખતી વખતે શિક્ષકે કેટલા અંશના કોણે ઊભા રહેવું જોઈએ? તો 45 અંશનો ખૂણો બનાવવો જોઈએ. શિક્ષક માટે સૌથી મોટું હથિયાર કયું છે? તો યાદ રાખજો, તેમનું જ્ઞાન અને અભિવ્યક્તિ. સમજાવવાની જે એનો જે આગવી વિશેષતા છે ને, અભિવ્યક્ત કરવાની, જ્ઞાનને અભિવ્યક્ત કરવાની જે વિશેષતા એ હોવી જોઈએ. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે D.W. એલન. જો મિત્રો આમનો પણ મેં લેક્ચર મૂકેલો છે, એમની પણ લિંક હું તમને નીચે આપી દઈશ. એટલે તમને આના પ્રશ્ન આવે એટલે ખ્યાલ આવે કે આમાં શું હશે, તો એ આપણે એકવાર લેક્ચર જોઈ લેવાનો. તો માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? D.W. એલન. આ બધું તમને તો જ આવડશે કે સાથે લખવાનું રાખો.
હવે તો પ્રિલિમ્સ ને મેઇન્સ એટલે તમારે લખવું પડે છે, ખબર છે ને? તમે તમારી બુક પડી છે ને, બનાવી છે ને, અને એ વાંચશો ને તો આ ઓનલાઈન સાંભળવા કરતાં એમાં મજા આવશે. બરાબર, આ એટલું યાદ રાખજો. આ નમ્ર તમને સલાહ છે. વર્ગ વ્યવહારમાં આપણે પ્રયોગ જોઈએ 27મો. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? તો DW એલન. 28મો. વર્ગ વ્યવહારમાં અવલોકનકાર દર કેટલી સેકન્ડે નોંધ કરે છે? અવલોકનકાર હોય ને દર 3 સેકન્ડે અવલોકન કરશે. 29મો. વિદ્યાર્થીના ખોટા જવાબ પર શિક્ષકની પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ? તો ખોટો જવાબ હોય એટલે યાદ રાખજો, બિલકુલ ઠપકો નહીં આપવાનો, નેગેટિવ સુદ્રઢક આપવાનું જ નહીં. તો શું કરવાનું? તો ભૂલ સુધારી અને પ્રોત્સાહન આપવાનું. શું કરવાનું? ભૂલ સુધારી અને પ્રોત્સાહન આપવું. 30. વર્ગખંડમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે? તો યાદ રાખજો, પરસ્પરનો સંવાદ. એકલું શિક્ષક બુલ 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 મારી જેમ હું અત્યારે એકલું બુલ બુલ કરું, તમે સાંભળો છો એમ નહીં, પણ સંવાદ થવો જોઈએ, પરસ્પરનો સંવાદ. બાળકોને જિજ્ઞાસા જાગે એટલે તરત ફટાક્ષણ પ્રશ્ન પૂછી લે અને એની જિજ્ઞાસા સંતોષ માટે શિક્ષક એને શું કરશે? માહિતી આપશે, એ હસતા મોઢે. તો યાદ રાખજો કે વર્ગખંડમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે? પરસ્પર સંવાદ, એટલે કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંવાદ. શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? જવાબ છે વિષય વસ્તુને સરળ બનાવવા. ટેકનોલોજીનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો વિષય વસ્તુને સરળ બનાવવા. જો આ વાત પ્રશ્ન પૂછાય છે, એક આનો જવાબ સાચો મૂકી દે, બાકીના 3 છે ને ઓપ્શન તમને ખોટા આપ્યા હોય. પ્રશ્ન આમ પૂછે કે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? પછી અલગ અલગ એને ઓપ્શન બનાવ્યા હોય ખોટા, કે બાળકોના મનોરંજન માટે, પછી નાવીન્ય લાવવા માટે, પછી વિષય વસ્તુને સરળ બનાવવા માટે, કે ઉપરોક્ત ત્રણેય. ત્યારે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ, આપણે બધા જ ઓપ્શન સાચા લાગે છે, પણ હકીકતમાં જો વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય તો તમને ખ્યાલ આવે કે ટેકનોલોજીનો ઉપયોગ શા માટે થવો જોઈએ? તો કે વિષય વસ્તુને સરળ બનાવવા માટે. ગતિશીલ વર્ગખંડ કોને કહેવાય? તો યાદ રાખજો, ગતિશીલ એટલે બાળકો દોડાદોડી કરતા હોય, આ રૂમમાંથી આ રૂમમાં ધબા સકડી બોલાવતા હોય એમ નહીં, પણ જ્યાં વિદ્યાર્થીઓ સતત પ્રવૃત્તિમાં રહેતા હોય એને ગતિશીલ વર્ગખંડ કહેવાય. શીખજો આ બધું, શિક્ષક બનવાના છો, બનવું છે ને? પાક્કું, અમારા આશીર્વાદ તમારી સાથે છે, 100% બનશો જ. ભલે મને ઓળખતા નથી, પણ મારી પ્રેરણા, અમારો વિશ્વાસ અને અમારા આશીર્વાદ તમારી સાથે રહેશે. શિક્ષકનો પોશાક કેવો હોવો જોઈએ? જવાબ સાદો અને પ્રભાવશાળી. બરાબર, પ્રોફેશનલ મતલબ કે આપણે જેને શાળા છે ને, શાળા એ કોઈ શિક્ષક માટે રેમ્પ વોક નથી. બરાબર, રેમ્પ વોક નથી, આ યાદ રાખજો મારા શબ્દ, ભલે ક્યાંય લખ્યા નથી, પણ એટલું હોવું જોઈએ કે તમારો પોશાક જોઈને બાળકો વ્યવસ્થિત પ્રભાવશાળી બનવા જોઈએ. એટલે સાદો હોવો જોઈએ અને પ્રભાવશાળી હોવો જોઈએ. વર્ગમાં પ્રશ્નો પૂછવાની કળાને શું કહેવાય? જવાબ પ્રશ્ન કૌશલ્ય. પ્રસ્તાવના કૌશલ્યનું મુખ્ય કાર્ય શું છે? પ્રસ્તાવના કૌશલ્યનું મુખ્ય કાર્ય કયું? તો ખાસ યાદ રાખજો, વિષયાભિમુખ કરવું. પાઠ શરૂ થતા પહેલાં આપણે શું કરવાનું હોય? પ્રસ્તાવના સમજાવવાની હોય, પણ પ્રસ્તાવના સમજાવતા પહેલાં એ વિષય તરફ કોઈ પણ રીતે એને લઈ જવાના, વિષયાભિમુખ કરવાનું. વર્ગમાં પિન ડ્રોપ સાયલન્સ હંમેશા સારી ગણાય? ના, જો તે ડરને કારણે હોય તો. જો ડરાવી ધમકાવી, ક્વાઇટ, પિન ડ્રોપ સાયલેન્ટ, આઈ સેડ પિન ડ્રોપ સાયલેન્ટ, આમ જોરથી ધાક ધમકીથી જો એ બોલાતું હોય તો યોગ્ય નથી, સારી નથી, યાદ રાખજો. શિક્ષકે હંમેશા કેવા રહેવું જોઈએ? તો આજીવન શીખતા રહેવું જોઈએ.
શિક્ષકે હંમેશા વિદ્યાર્થી રહેવું જોઈએ, આજીવન વિદ્યાર્થી. સાહેબ ખરો ક્લાસમાં, સાહેબ ક્લાસની બહાર આવે એટલે વિદ્યાર્થી બની જવાનું, શીખતું રહેવાનું. ચરૈવેતી વેમાં બ્રાહ્મણો વાચત મધુ વિંદતી. વિદ્યાર્થીના પ્રશ્નો જવાબ ન આવડે તો શિક્ષકે શું કરવું જોઈએ? કદાચ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો અને શિક્ષકને ન આવડે, બોલો, નહીં આવડે ભાઈ, સ્વાભાવિક છે. કોઈ આ દુનિયામાં સર્વગુણ સંપન્ન નથી, આ યાદ રાખજો. કેટલાક તમે મને પ્રશ્ન પૂછાવે ને તો 100% મને ન આવડે, બોલો, અમુક પ્રશ્નો. તો આ સમયે શિક્ષકે શું કરવું જોઈએ? તો યાદ રાખજો, બીજા દિવસે જાણીને કહેવાનું કે ભાઈ આ સાચું છે, તમે પ્રશ્ન પૂછ્યો હતો ને એનો જવાબ આ છે, પણ ખોટું નહીં કહેવાનું. ગુણવંતરાય આચાર્ય કહે છે ભાઈ કે આયોજન વગરનો શિક્ષક ક્લાસમાં જાય ને તો એ આતંકવાદી કરતાં ખતરનાક છે. આપણે એવું કરવાનું નથી, ખોટું તો નહીં જ કહેવાનું. વર્ગ વ્યવહારમાં વ્યક્તિગત તફાવત એટલે શું? તો દરેક બાળકની શીખવાની ક્ષમતા અલગ હોવી. વ્યક્તિગત તફાવત કોને કહેવાય? તો કે તુંડે મતિર ભિન્ના. દરેક બાળકની શીખવાની ક્ષમતા કેવી હોય? અલગ અલગ હોય, કારણ કે બુદ્ધિ અલગ હોય એટલે. આદર્શ શિક્ષકના ગુણોમાં સૌથી મહત્વનું શું છે? તો વિષય પરનું પ્રભુત્વ, કમાન્ડ. પોતાના વિષય ઉપર એનો પકડ હોવી જોઈએ, કમાન્ડ હોવો જોઈએ. શિક્ષણ એટલે શું? તો વર્તનમાં થતું પરિવર્તન એને શિક્ષણ કહેવાય છે. બુદ્ધિવાળા પાઠમાં આવશે, ત્રીજો પાઠ છે ને, બીજો પાઠ શીખવાની ક્રિયામાં આવશે. અનુભવ કે મહાવરાને કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન કે ફેરફાર એને શિક્ષણ કહેવાય. અને આ વ્યાખ્યા આપી હતી એકમાત્ર વ્યક્તિ સીટી મોર્ગન, જે અમેરિકાના હતા. આઈ એમ રાઈટ ને? વર્ગમાં નબળા વિદ્યાર્થીઓ માટે શું કરવું જોઈએ? તો જવાબ છે ઉપચારાત્મક શિક્ષણ. 43મો, વર્ગ વ્યવહારમાં ફીડબેક કોણ આપે છે? તો યાદ રાખજો, શિક્ષક અને વિદ્યાર્થી બંને. પ્રતિપુષ્ટિ કોણ આપે છે? શિક્ષક અને વિદ્યાર્થી બંને. વર્ગખંડ વ્યવસ્થાપનમાં સમયપત્રકનું મહત્વ શું છે? તો યાદ રાખજો, સમયપત્રક શા માટે બનાવવામાં આવે છે? ટાઈમ ટેબલ. તો કે કાર્યના સુચારુ આયોજન માટે, કે વ્યવસ્થિત કાર્ય થઈ શકે, આયોજનબદ્ધ કાર્ય થઈ શકે, એક કામ બાકી ન રહે, સુવ્યવસ્થિત કામ થાય એટલા માટે ટાઈમ ટેબલ જરૂરી છે. 45મો, વર્ગમાં ગમ્મત સાથે જ્ઞાન આપવાથી શું થાય? એનો જવાબ શિક્ષણ રસપ્રદ બને છે. વર્ગમાં ગમ્મત સાથે જ્ઞાન આપવાથી શું થાય? તો કે શિક્ષણ રસપ્રદ બને છે. તમને એમ થાય કે આ બધું આવડે, 100% આવડે, હું એમ કહું તમને, પણ જ્યારે તમને પરીક્ષા દેવા જાઓ ને અને એની આસપાસ જ્યારે આને લગતા જ તે બીજા જવાબ મૂકેલા હોય ને ઓપ્શનમાં, અને ત્યારે તમને કન્ફ્યુઝ કરશે ભાઈ કે બધા સહેલા મુદ્દા જ છે, યુ આર બ્રિલિયન્ટ, પણ એ સમયે આપણે થોડા કન્ફ્યુઝ થઈએ છીએ. શિક્ષકે કયા પ્રકારની ભાષા વાપરવી જોઈએ? તો યાદ રાખજો, શુદ્ધ અને સમજાય તેવી સરળ ભાષા. શિક્ષકે હંમેશા કેવી ભાષા બોલવી જોઈએ? તો કે શુદ્ધ ભાષા અને વિદ્યાર્થીને સમજાય તેવી ભાષા બોલવી જોઈએ. 47મો, વર્ગ વ્યવહારનું વિશ્લેષણ કરવા માટે કઈ મેટ્રિક્સ વપરાય છે? તો મેટ્રિક્સનો અર્થ થાય 10, તો 10x10 મેટ્રિક્સ. જૂના સમયમાં મેટ્રિક પાસ કહેતા, ખબર છે? મેટ્રિક્સ પાસ એટલે કે 10 પાસ. નન મેટ્રિક પાસ એટલે 10 ના પાસ. શિક્ષક કેન્દ્રિત શિક્ષણમાં કોણ મુખ્ય હોય છે? તો કે શિક્ષક. જે એક ધ્રુવી પ્રક્રિયા હોય ને, શિક્ષણની એક ધ્રુવી પ્રક્રિયા, એ શિક્ષક કેન્દ્રિત કહેવાય. એમાં શિક્ષક જ મહત્વના હોય, વિદ્યાર્થી ગૌણ. બાલ કેન્દ્રિત શિક્ષણમાં કોણ મુખ્ય હોય છે? તો બાળક. 50, અસરકારક વર્ગ વ્યવહાર માટે શિક્ષકની તૈયારી કેવી હોવી જોઈએ? અસરકારક વર્ગ વ્યવહાર માટે શિક્ષકની તૈયારી કેવી હોવી જોઈએ? જવાબ પૂર્વ આયોજન સાથેની. ભૂલતા નહીં, પૂર્વ આયોજન સાથેની. તો અહીંયા આઈએમપી પ્રશ્ન મેં લીધા છે, પૂછાય એવા જ છે, બરાબર, આવડે એવાય છે, પણ નજર હટી
તો દુર્ઘટના ઘટી. એટલે જોઈ લેવાના, બધું ફ્રીમાં છે. લોકો 5,000 રૂપિયાનો કોર્સ લઈને તે ઘણી વખત પૂરું નથી કરતા, તો આ તો ભાઈ મફતમાં છે. જીવો મેરે લાલ, જુગ જુગ જીવો તેમ બધા. અને જો વિડીયો અને મારી માહિતી તમને યોગ્ય લાગી હોય તો નાની એવી હેલ્પ મને પણ કરજો. એકવાર સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો. આ જ્ઞાનરૂપી ગંગાને વહેતી રાખજો. ઓકે, સલામ બધાને. તમારો બધાનું જીવન શુભ રહે, ફળદાયી રહે એવી શુભકામના. અસ્તુ.